રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા અત્યારે ટિફિન બેઠક શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે જે છે ટિફિનમાં જમી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો તેઓ દ્વારા જે છે અહીંયા મહિલાઓ દ્વારા અલગ અલગ ટિફિન લાવવામાં આવ્યું હતું અને જમીન ઉપર બેસીને તેઓ છે અત્યારે ટિફિન જમી રહ્યા છે। ખાસ કરીને જે ભોજનમાં પણ આપ જોઈ શકો છો કે તેમના માટે ખાસ લાડુ, ચૂરમાના લાડુ, બાજરાના રોટલા સહિતનો જે છે એ જે જમવાનું તેમના માટે લાવવામાં આવ્યું હતું અને તેઓ હાલ જે છે તે ભોજન આરોગી રહ્યા છે। ખાસ કરીને આ કહી શકાય કે આ પ્રચારની અનોખી રીત પણ છે અને અનોખી રીત પ્રમાણે જ તેઓ જે છે અત્યારે પ્રચાર કરી રહ્યા છે। આ જે છે મોહન કુંડારિયા જે રાજકોટ લોકસભા સાંસદ તેઓ પણ તેમની સાથે છે, તો સાથે સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે, આ ઉપરાંત મહિલા ધારાસભ્ય પણ છે। તેઓ અત્યારે જે છે ટિફિન આરોગી રહ્યા છે। ખાસ કરીને જે છે આ લોકસભાની અત્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેમના એક પ્રચારની અનોખી રીત પણ છે। ખાસ કરીને હાલ જે રીતના અહીંયા બહેનો છે, બેન શું કહેશો, અત્યારે રૂપાલા સાહેબ છે આપની સાથે અહીંયા ટિફિન પ્રચાર માટે આવ્યા છે? જેના અન્ન ભેગા એના મન ભેગા એ ઉદ્દેશથી રૂપાલા સાહેબના માધ્યમથી આ ટિફિન બેઠક શરૂ કરવામાં આવી હતી કે બધા લોકો સાથે બેસીને જમે, ઘરેથી ટિફિન લઈ આવ્યા છે, એકબીજાના ભોજનનો આનંદ લે, વિચારોની આપ લે થાય અને એમના કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નનું નિરાતે બેસીને નિરાકરણ થાય, એ મુખ્ય ઉદ્દેશ આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે। અને આપ જાણો છો રીતે ગત દિવસોમાં આપણા વડાપ્રધાનશ્રી દ્વારા પણ આ ટિફિન બેઠકને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું। વિધાનસભા વાઇઝ પણ આવી ટિફિન બેઠકો યોજવામાં આવી હતી અને આજે અમે પણ સૌ ઘરેથી આવી રીતે ટિફિન લઈ અને બધા જ અહીંયા મહિલા હિન્દ પરિષદના બહેનોના સાથે અમે ટિફિનનો ખૂબ સરસ રીતે આનંદ માણી રહ્યા છીએ। બેન, ખાસ કરીને આજે જે રીતના સવારમાં રૂપાલા સાહેબે આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા, અત્યારે તેઓ જે છે ખાસ કરીને સ્ત્રીઓ વચ્ચે આવ્યા છે અને કે મહિલાઓ વચ્ચે આવ્યા છે, કઈ રીતના જોવો છો? બધા જ બહેનોનો આજે અહીંયા ટિફિન બેઠકનો કાર્યક્રમ હતો અને આજે ટિફિન બેઠકનો ઉદ્દેશ છે આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે, ત્યારે અહીંયા જે સ્વાવલંબી બહેનો છે સ્વાવલંબી બહેનોને મળી શકે અને એમને પ્રોત્સાહન આપી શકે અને એમની સાથે બેસીને આ ભોજનનો આનંદ માણી શકે, એ મુખ્ય ઉદ્દેશ આજના આ કાર્યક્રમનો છે અને ખૂબ સારી રીતે બહેનો ખૂબ ખુશ છે અને બધા જ સાથે બેસીને અમે આજે અહીંયા ટિફિન બેઠકનો આનંદ માણી રહ્યા છીએ। જે સાંસદ સભ્ય છે મોહનભાઈ, તમે પણ એક ટિફિન બેઠકમાં ભાગ લીધો છે, શું કહેશો? ખાસ કરીને આજે રૂપાલા સાહેબે જે અમરેલીની સિસ્ટમ હતી, ધારાસભ્ય ત્યારે દર શનિવારે મહિનાનો છેલ્લો શનિવારે ટિફિન બેઠક રાખતા, ઘણા ધારાસભ્યો આને ધ્યાનમાં રાખીને રાખવા માંડ્યા હતા। આજે સાહેબે પણ લોકસભા સીટના ઉમેદવાર તરીકે આ બહેનોની વચ્ચે ટિફિન બેઠક રાખવાનો 2 દિવસ પહેલા નિર્ણય કર્યો હતો, એના ભાગ આ રૂપે આજે બધા અમે ટિફિન લઈને આવ્યા છે, જેના અન્ન ભેરા એના મન ભેરા ને કાર્યક્રમ પણ થયો અને સાથે બેન જમી અને આનંદ પણ માણ્યો। થેન્ક યુ મોહનભાઈ। ખાસ કરીને જમીન ઉપર આજે સાહેબ બેઠા છે, આપણે પણ બેઠા છો, પણ આ ગામડાની એક સિસ્ટમ છે, વર્ષો સુધી જમીન ઉપર બેસી જમ્યા છે ને આજ પણ ઘરે જમીન ઉપર બેસી જમીએ છે, એટલે કે આ નવું નથી અમારા માટે। આ ચોક્કસથી હાલ જે રીતના કહેવાય કે 3 જે છે સાંસદ સભ્ય અત્યારે જમીન ઉપર બેસીને જમી રહ્યા છે, એટલું જ નહીં મહિલાઓ પણ તેમની સાથે છે